વિડીયો જ્યારે શરૂઆત થાય ને ત્યારે શરૂઆતની 3 થી 7 સેકન્ડને હૂક પોઈન્ટ કહેવાય. હૂક પોઈન્ટ એટલે શું કોઈ કહેશો? આ હૂક ન કહેતા, એ હૂક રાખી શકો. હા, પહેલા 3 થી 7 સેકન્ડ જે બોલ્યા ને, આજે લોકોનો અટેન્શન સ્પામિંગ રેટ 3 થી 7 સેકન્ડ થઈ ગયો છે. લોકો એટલે આપણે બધા આમ કર્યું અને 2 સેકન્ડમાં જોકો કે આપણને ઊભા રાખી દીધા, 3 સેકન્ડમાં જોકો કે ઊભા રાખી દીધા, તો આગળનો શબ્દ સાંભળીએ, નકર તો ભાગે જ જાય છે. સમજાય? તો આગળ જે બોલો છો, શરૂઆત જે કરો છો, નમસ્કાર મિત્રો, હું ધાર્મિક લાખાણ 250 વર્ષથી અમેઝોનની અંદર કામ કરી રહ્યો છું. ન જોવે ને? તમે કોણ છો? તમે કેટલા વર્ષનો અનુભવ કર્યો છે? તમારી પાસે શું છે? મને કાંઈ ફેર પડતો નથી. હવે હૂક પોઈન્ટ કોને કહેવાય? જો તમે જાડા છો અને જો તમારે પતલું થવું છે, તો આ જાદુઈ બોટલ, આ બોટલની અંદર છે પાવડર. એ પાવડર તમારે રોજે 1.25 ચમચી, હવા ચમચી ગરમ પાણી કરીને એને ઠારી નાખવાનું છે, એમાં નાખવાનું છે અને એને થોડોક ઠારીને પીવો અને 3 મહિનામાં તમને રિઝલ્ટ મળે. હવે આ સ્ક્રિપ્ટનો ફ્લો જોવો. આગળ શું આવ્યું? દુખતી નસ, હૂક પોઈન્ટ. હવે વચ્ચે એવું પ્રોબ્લેમ અને સોલ્યુશન. પ્રોબ્લેમ હતી જાડા છો, આ છે, તે છે, ઓલું છે, ઘણી બધી ટ્રાય કરી લીધી, ઘણી બધી દવાઓ પી લીધી, ઘણું બધું આ કરી લીધું, યોગા કરી લીધા, જીમ કરી લીધું. હવે સોલ્યુશન. તો તમારી માટે આ બોટલ છે, તો આ પાવડર છે. એટલે આ ઇન્ફોર્મેશન આવી, આ વચ્ચેનો ભાગ આવી ગયો સેન્ટરનો. પહેલા હૂક પોઈન્ટ, પછી ઇન્ફોર્મેશન, પ્રોબ્લેમ, સોલ્યુશન. ક્લિયર થઈ ગયું? હવે છેલ્લો ભાગ, વિડીયોનો છેલ્લો ભાગ હોય એને કહેવાય CTA, કોલ ટુ એક્શન. કોલ ટુ એક્શન એટલે આપણે સામેવાળા વ્યક્તિને વિડીયોમાં એવું કહીએ છીએ કે ગુડ મોર્નિંગ, જાગો.